અલા હાંભળો ને હું તમને થોડા સવાલ પૂછું. રજા હે ને આજ મારે તો શું થઈ ગયું તો તે? શાંતિ બેહવા દે હું પેપર નહીં વાંચતો તારા કંટાળે હું ઉપર આવીને બેઠો હતો તું ઉપર આવીને પાછી લોહી પીવે તો રજા દિવસે ટાઈમ હોય તાણે. એટલે પણ લોહી પીવું જરૂરી છે તારે દર મંગળવારે તું મારું લોહી પીવે પણ હું તમને ત્રણે સવાલ પૂછીશ, બહુ નહીં પૂછ્યું. સારું પૂછાય. જો પહેલો સવાલ એવો છે કે તમે કોઈ એક રેન્ડમ છોકરીનું નામ આપો. જલપા. જો જોયું ને તમે હે ને બીજાનું નામ લો, મારું નામ કેમ ના લીધું તમે? એટલે મારા બાપ તે રેન્ડમ છોકરીનું નામ લીધું તું મારા માટે રેન્ડમ થોડી છે ભલે. સ્પેશિયલ છે ભલે રેન્ડમ ના પણ મારું નામ ના લેવાય. એટલે આ લોહી પી જાય હે તું એને ત્રાસ આવ્યો મારે હે ને તો સરકારમાં ફરિયાદ કરવી છે ત્રાસ આલે બૈરા રજાન દાડે રજા દિવસે જ આવો સવાલ પૂછવાનો મજા આવે, કઈ કેવું એન્જોય કરવાનું હોય, એના બદલે તમે આવું ને આવું જ કરતા હોય. મોડી પણ ત્યાં રેન્ડમ છોકરીનું કીધું મેં રેન્ડમ છોકરીનું નામ લીધું તાણ ન કે તે કીધું હોત કે મારું નામ લો તો હું તારું નામ ના લેત હોશિયારી મારે છે. અને હવે મારો બીજો સવાલ કે એક બાજુ તમારી ફેવરેટ વસ્તુ હોય અને એક બાજુ હું હોય, તો તમે કોને ચોઈસ કરો? તને ચોઈસ કરું બકા. જો જોયું ને એટલે તમારી ફેવરેટ વસ્તુ હું નહીં, એવું છે ને? એટલે મારા બાપ તું તારું નામ લીધું તો પછી મેં કીધું તારું નામ ના લઉં તો જો શું તારી ફેવરેટ વસ્તુ હું ના આવી જાઉં એવી વાત કરે છે તમે? તો આમ સવાલનો જવાબ આપો ને તો ખબર જ નહીં પડતી આ બૈરી એમ તારા કે આને હું કહું કે આ કે ના, એવું આમ વિચારવાનું જ નહીં, સાથે બોલી જ જવાનું. પણ તારું નામ તો લીધું પણ તું ફેવરેટ જ છે મારી. તો ફેવરેટ જ બોલે નહીં કે તું મારી ફેવરેટ છે એવું કહેવાય. અલે આ લોહી પીજે હે તું તાણે નગરા તમે તો કઈ આમ સવાલ પૂછે પણ જવાબ જ હરકા નહીં આપતા ને. અને અમારો ત્રીજો સવાલ કે તમે પાડોશણ સામું જોવાનું બંધ કરી દીધું કે ચાલુ છે? બંધ કરી દીધું. જો જોયું ને તમે, એનો મતલબ એવો જ છે ને કે તમે જોતા હતા અત્યાર સુધી. એટલે મારા બાપ તું હે હલવાઈ જાય મને યાર. પણ તમે આવું નવું કરો તો હલ્યો જ ને તાણે. હા પાડું તોય લોચા ના પાડું તોય લોચા કર્યું હોય તાણે ને તમારે આવા સવાલનો જવાબ આપવા પડે. અલ્યા મારા શું કરવા લોહી પીવે તું યાર. જોતા હતા એનો મતલબ. અલ્યા લોહી તે સવાલ પૂછાય એના જવાબ આલ્યા છે આ યાર. તો જવાબ સાચે જ આપો, પહેલા જો ભરાઈ જાઓ. સાચું ભરાઈ બોલો. જાય એટલે તારે કઈ કામ નહીં બીજું? મારે કઈ કામ નહીં, ભલે કામ હોય કે ના હોય, પણ આ રજા દિવસે એન્જોય કરવો હોય તાણે. આ એન્જોય એટલે મારું પત્તર ઠોકવા જાય તું એન્જોય કરી. શું પત્તર ઠોકી તમારી? અલ્યા યાર હું એને દુકાને જતો રહેશો. તો આપણે આ મીન થાકીના જોડે થોડો ટાઈમ કાઢીએ કે હું દુકાને પણ આવા નવા સવાલ લઈને શું કરવા આવે તું પણ? તમને એ પ્રેમ ભરી વાત કર, લોકો કોમેન્ટમાં લખે કે તમે પ્રેમની વાતો કરો, પ્રેમના વિડીયો બનાવો. તું આવી રીતે મારું લોહી પીતી હોય આખો દાડો શું પ્રેમના વિડીયો બનાવે તારી જોડે? તમને તો એટલે હું પ્રેમ નહીં કરતી, તમને એવું થયું ને? અલ્યા તો તું મને હે ને મારો ઉંદરા મારવાની દવા પીવડાવીશ. પ્રેમ નહીં કરતી ભલે આ તારું પેપર હું તો જાઉં છું હવે દુકાન. જોયું ને, મને ખબર જ હોય ને, ભાગવાની જ વાત કરતા હોય. એવું નહીં કે આપણે શાંતિથી જોડે બેસીએ કરી.